આ દુનિયામાં શિવ અને પાર્વતી જેવું કોઈનું દાંપત્ય જીવન નહીં. અને જ્યારે તમારા દાંપત્ય જીવનની સુવાસ શિવ અને પાર્વતી જેવી બને, સ્ત્રી એ શ્રદ્ધા સ્વરૂપે જીવન જીવે અને પુરુષ એ વિશ્વાસ રૂપે જીવન જીવે, ત્યારે તમારે સમજવાનું કે તમારું ઘર કૈલાસ બન્યું. અને સત્ય છે, આ દુનિયામાં બહેનો માટે, માતાઓ માટે એનો જો કોઈ વિશેષ અને પરમ ધર્મ હોય તો એનો પતિ એ જ એનો પરમેશ્વર. અને જે સ્ત્રી પોતાના પતિને જ કેવળ પરમેશ્વર માનીને જીવન જીવે, એને કોઈ વાર વર્તોલા કરવાની જરૂર નહીં, એને કોઈ ઉપવાસ કરવાની જરૂર નહીં. શરત એટલી, એનો પતિ જે કે એ જ એને કરવાનું. પછી તમારો પતિ ભલે માથાભારે હોય, ક્રોધી હોય, લોભી હોય, કારણ કે ઘણી વાર ઘણા બહેનો કહેતા હોય કે એ તો દારૂ પીને કાયમ આવે, તમારે શું કરવું? પણ જો તમારા સતીવ્રતા ધર્મની અંદર તમને વિશ્વાસ હશે, તમે નિત્ય જો એનું પવિત્ર નારી સ્વરૂપે પૂજન કરશો, અર્ચન કરશો, તો તમારા પતિને ચોક્કસ પોતાના જીવનનું પરિવર્તન કરવું જ પડશે. સ્ત્રી શક્તિ છે, ધારે તો કરી શકે. નારી ધર્મ પતિ દેવ ન દૂજા. નારીના માટે એનો પતિ એ જ પરમેશ્વર.